દોરી કેટલી વાગી એમ જુઓ તમે પતંગના કાના પણ બાંધવાના છે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડિયો. તો કેમ છો તમે? તો મિત્રો કાલે થાય છે ઉત્તરાયણ ને આજે અમે બધા ભાઈ કર્યો છે પ્રોગ્રામ. અને પાછ આપણે આખા લસણનો બુમરા શેઠ, આપણા મેન માસ, અમિત, બોસ, યુવરાજ, દેવસેના બધા મસ્ત મજાનો પ્રોગ્રામ કર્યો છે ને. પ્રોગ્રામ કરીને અને એ પેલા તમને એક ભાઈબંધ ને મળાવી દઉં જે સ્પેશિયલ છે ને શાક બનાવવા જ આવ્યો છે. હા ભાઈબંધ જોજો હાલો. અને એ ભાઈબંધની ખાસ ફરમાઈશ ઉપર આપણે રાતે બ્લોગ ચાલુ કર્યો છે. સ્પેશિયલી ભાઈબંધની ફરમાઈશ ઉપર જ દો કેમ કે તો મિત્રો બધું કામ થઈ ગયું. જો લહણ બહણ બધું બફાઈ ગયું છે અને મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે અને ઉપરથી નાખ્યું છે લહણ. ફટાફટ થઈ જાય તૈયાર એટલે પછી બધા છે ને જમી લઈ અને પછી આપણે જવાનું છે ઘરે અને પતંગના કાના પણ બાંધવાના છે. મિત્રો બધું થઈ ગયું છે તૈયાર ને અત્યારે જો આ બધા રોટલા ખોલીને બેસી ગયા છે જમવા. અને જો મસ્ત મજાનું શાક બની ગયું છે. ને અત્યારે ટાઈમની વાત કરું તો અત્યારે વાગી જશે 10. કેમ કે પ્રોગ્રામમાં હંમેશા મોડું જ હોય. ચાલો ફટાફટ હવે હું જમી લઉં અને પછી તમને મળું. તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને હવે જવાનું છે આપણે ઘરે અને થોડીક પતંગના કાના બાંધવાના છે. તો ચાલો હવે ફટાફટ જઈએ ઘરે. અને વિડીયો તમે પૂરો જોજો ને વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતાવીને આવી ગયા છે ઘરે અને અત્યારે પતંગના કાના બાંધવાનું ચાલુ કરી દીધા છે. જો આ એક પતંગના કાના બાંધ્યા છે અને આપણા મોહિતભાઈ તો હોઈ જશે. અને આપણી પાસે પતંગની તો કેટલી વેરાયટી છે. જો અહીંયા આપણી જે અલગ અલગ વેરાયટી છે આપણી પાસે. અને મોટામાં મોટા પતંગ પણ આપણી પાસે બહુ મોટા પતંગ લાવ્યા મિત્રો. એટલે આપણે ઉત્તરાયણમાં કાંઈ ઘટવું તો જોઈએ જ નહીં. બાકા જે કે બોલાવી દેવાની છે. તો અલગ અલગ વેરાયટી ઘણી છે. અને અત્યારે ટાઈમની વાત કરું ને તો રાતના વાગી જશે 1:30 વાગવા આવ્યા છે. અને જસ્ટ હજી પ્રોગ્રામમાંથી આવ્યા જ છીએ અમે. અને હજી પતંગના કાના બાંધ્યા. તો હાલો ફટાફટ થોડીક કાના બાંધી લેવું અત્યારે. બીજા બધા કાલે સવારે બાંધશું કાના. તમને સીધો હવે સવારે જ મળું. ગુડ મોર્નિંગ ગાઈઝ. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમે જો આજે છે ઉત્તરાયણ તો જો આપણે કાંઈ કેટલી પતંગો અને મેન પતંગ આ લઈને ભાઈ ધાબે તો ચડી જાય પણ ધાબે ચડ્યા ને પછી ખબર પડી પવન તો જરાય છે નહીં. અને હજી કોઈ ભાઈબંધ આપણા આવ્યા નથી. જો રુદ્રાજભાઈ બધા આમ હાવ નવરા બેઠા છે. પવન હસોડો નહીં નકર આ બાકાજી કે વાળા મિત્રો છે બધા. તો આ ધાબુ હમણાં બધું ખાલી છે અત્યારે. એક પતંગ નથી દેખાતી નકરા તો આ ગેસ વાળા ડાગલા જ શકે ખાવા. મિત્રો 11 વાગી જાય જો આપણે મોટા આપણો પતંગ જે હતો ને એ સડાઈ દીધો છે. હા એનો કેવો મસ્ત શકે છે. અને આપણા સુમિતભાઈ બધા આવી જશે હવે. આ ભાઈ જો આ શેરડી જ પકડે. આખી ખેર આવી ગઈ તો શેરડી જ પકડામ જો લૂંટણી શેરડી પકડાને આપણી પતંગ જાય લીવર. દોરી કેટલી વાગી એમ જુઓ તમે ખબર. એટલા બધા ટપટી કે આમ વેટવી છે. અને જો અમારા ફિરકા જુઓ કેટલા પીડ્યા એકવાર આમ જુઓ. આ છે ને આમાં એટલા બધા છે ને ફિરકા પણ એમાંથી 3 થી 4 ફિરકા ભરેલા છે. બધાને તળિયા લાવી દીધા. હાલો ફટાફટ ડ્રેસિંગ કરી નાખીએ. અને એ થોડોક તડકો છે બરોબર માહોલ જામતો નથી. હમણાં માહોલ જામે ને બસ કાંક મજા આવે. અને હવે નવરા ચલો ગાઈસ પતંગ કપાઈ ગઈ છે. પતંગ કપાઈ ગયું છે. અને હવે થોડીક વાર પોરો ખાઈ લે.
બીજાનું કઈ પ્લેન જાણે ત્યાં ઓલો એકાદો એને કાપીને ગયો જાય એ વાટ જાય ને બેઠો તો ઓછી કરી એટલી જાય મને જાય એક તો દેખાણો ત્રણ ના કાપ્યા ના ઘાયલ થઈ ચલો બલિદાન દીધું શહીદ થઈ જાય પણ પાછી નો આવું એમ પાછી આવી શહીદ તો પેલા જ કરવાનો આવું ના કયો પણ ના કરાવી હવે મુદ્દે ને ખૂણા મુદ્દે જા અમે કાનિયા બાંધેલે રે મને હું મારી પતંગ મન નો કીધું ઓય મોહણિયા કાઈ જાય આ કટકો કેટલો દોરીનો હું ક્યાં જાઉં કેટલા છે મારે ક્યાં જાઉં તફીર ક્યાં છે પાછો નહીં બને તફીર ક્યાં છે લલિતભાઈ માંડવિયા હવે એક પતંગ હાટો બે બાદ ચાર માહોલ પતી ગયો હાલો તો મિત્રો 6 વાગી જાય જો પતંગ સકાઈ સેકન્ડ થાકી જાય ને હવે બધા નાસ્તો કરવા બે જશે એટલો બધો નાસ્તો સોડા ને કુરકુરિયા ને નાઈટ નવું લાવ્યા ચાલો ખેર થઈ ગયો છે પૂરે તો આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા બ્લોગ જોવા માટે પહેલાં તો મને કોમેન્ટ કરો કે તમને મારા વિડીયો જોવા ગમે છે કે નથી ગમતા અને આપણે નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળી જશે એક નવા બ્લોગ જય માતાજી એન્ડ જય શ્રી રામ.